આજે તો એવું હું થયું કે બધા મિત્રો ભેગા થઈને ઠંડી ઠંડી પેપર સુખાડી ચાલો કહાની સમજાવું। જય શ્રી રામ મિત્રોને આજે સવારે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિરે દ્વારકાધીશને દર્શન કરવા। ચાલો હવે સૌથી પહેલા આપણે દ્વારકાધીશને દર્શન કરી લઈએ। અને હા મિત્રો આ મંદિર અમારા ગામમાં જૂનામાં જૂનું છે, તો ક્યારેક આવજો તમે આ મંદિરની મુલાકાત લેવા અને દ્વારકાધીશના દર્શન કરવા। ત્યાર પછી બપોરના 2 વાગે ભાઈબંધ સાથે ચાલો ગયો દુકાને આવીને સૌથી પહેલા મેં માર્યો ઓર્ડર ઠંડી ઠંડી પેપર શૂનો ઓર્ડર તો મેં આપ્યો, પૈસા આ ભાઈ આપીએ, ભાઈએ પૈસા તો આપ્યો પણ ચિલ્લર આપ્યા, હારા ઇજ્જત જ રાખી ને હારા લોકોને ઘેર જ રખાય। ત્યાર પછી પેપર શૂને લઈને પહોંચી ગયો ઘરે। અહીંયા આવીને મેં હું જોયું કે બધા મિત્રો તો ફ્રી ફાયર માં મવાઈ ગયા, પણ કઈ વાંધો નહીં, પેલા આપણે બધાને પેપર શો આપી દઈએ, આ ભાઈ નું કોક અલગ જ હતું, પેલા ભાઈને સાંભળી લઈએ। ભલે મામલો મેદાને આવ્યો હોય, ઠંડી પેપર શો ખાને પેલા ઠંડો મગજ કરી લે, અને રાહુલભાઈ ને આપી તો રાહુલભાઈ ખુશ થઈ ગયો, આને તો દેવી પડે કારણ કે આજ ભાઈ ના પૈસા છે। અને ત્યાં તો મમ્મી ગરમા ગરમ શીરો બનાવતી હતી, આજે તો ખાવાની મજા આવી જાય। અને શીરો બન્યા પછી બધા ભાઈઓ બેસી ગયા ખાવા। અને 2-3 દિવસથી મારે તમને એક પ્રશ્ન પૂછવાનો હતો કે ગુજરાતમાંથી સૌથી વધારે ફેમસ વ્લોગર કોણ છે, એ તમે કમેન્ટમાં મને જણાવી દેજો।